કુંવરજી બાવળિયા, હવે તમે તમારા સમાજને ન્યાય અપાવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કારણ કે તમે ન્યાય અપાવ્યો નથી અને તમે ન્યાય અપાવવા સાથે પણ નથી ગયા, એટલે તમારા લોકો તમારાથી નારાજ છે અને કહી રહ્યા છે કે અમારા જે નેતાઓ છે અમારી પડખે નથી ઊભા, એટલે હવે અમારો સમાજ જાગૃત થયો છે. એટલે હવે ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. જે વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી હતી અને એ જ મુદ્દે હવે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. લગભગ 70 થી 80 લોકો હજુ પણ જેલમાં છે અને તેમને બહાર લઈ આવવા માટે હવે સમાજ લડવા માટે તૈયાર થયો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે રીતે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી, જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી કારણ કે તેમણે જે ગેરકાયદે દબાણ થયું હતું એમની ફરિયાદ કરી હતી અને પછી અચાનક આખું એક ટોળું ઘસી આવ્યું ત્યાં અને અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો, જેમને લઈને ક્યાંક જ્યાં ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો જે આખા મુદ્દે સામે આવ્યા હતા એ તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા. કારણ કે કોઈક માનીતા વ્યક્તિની જમીન હશે અને ફરિયાદ કરી દેવામાં આવી હશે ગેરકાયદે દબાણની, એટલા માટે ક્યાંક આ બધું થયું હતું તેવું પણ સામે આવ્યું. એટલે સવાલ એ હતો કે જ્યારે સામાન્ય માણસ કોઈ ગેરકાયદેસર દબાણ જે થયું હોય એમની ફરિયાદ કરે છે તો એમની ફરિયાદ સાંભળવાને બદલે એમને જેલમાં મોકલી દેવામાં આવે છે અને જો આવી જ ફરિયાદ કોઈ ધારાસભ્ય કરે છે તો એમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. વાત અહીંયા શરૂ થાય છે જે અમિત શાહ છે, જે ધારાસભ્ય લીસ બ્રિજના, એમણે જ્યારે અમદાવાદની અંદર જે ગેરકાયદે દબાણ થયેલા છે તેમની રજૂઆત કરી હતી તો ક્યાંક તેમને એવું લાગ્યું સરકારને કે આપણે પોલીસ રક્ષણ આપવું જોઈએ, તો આપવામાં પણ આવ્યું. જે બે વ્યક્તિએ આજે આખો મુદ્દો ઉઠાવ્યો હતો અને એની જ સામે જે ઘનશ્યામ રાજપરા છે તેમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો કે અહીંયા ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે અને ફરિયાદ કરી, તો આ બધું જ થયું અને એમની હત્યા કરી દેવામાં આવી. પછી બધા જ લોકો છે જે ધીમે ધીમે જે ગોપાલ ઇટાલિયા છે તે પણ જે એમના પરિવારને મળ્યા હતા, મામલતદારને મળ્યા હતા અને રજૂઆત કરી હતી તેમને ન્યાય અપાવવા માટે, પણ તેમ છતાં ન્યાય નથી મળ્યો. અને કુંવરજી બાવળિયા જે કોળી સમાજના પ્રતિનિધિ છે, એ કેબિનેટ મંત્રી છે, તેમ છતાં તેમને ન્યાય હજુ સુધી મળ્યો નથી. એટલે સમાજ હવે એવું ઈચ્છી રહ્યો છે કે નેતાઓ તો અમને કે ન્યાય અપાવવા મદદ નથી કરતા, હવે અમારો સમાજ છે તે જાગૃત થયો છે, અમે જાગૃત થવા માંગીએ છીએ. કારણ કે હવે 25 તારીખે જ્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમે આ બંધ કરીશું અને બતાવીશું કે અમારામાં પણ એકતા છે અને અમે પણ જાતે ન્યાય અપાવી શકીએ છીએ. સૌથી પહેલા તો જે ઘનશ્યામ રાજપરા છે તેમનો પરિવાર શું કહી રહ્યો છે તે સાંભળીએ. ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ. હવે ઘનશ્યામભાઈ તો જતા રહ્યા છે, તો ઘનશ્યામભાઈ માટે લડત માટે આપણા કોળી સમાજ જે ગુજરાતમાં જે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરેલ છે, હવે સમાજ માટે કોઈ આગેવાનો ઊભા નથી થયા. હવે ખુદ સમાજે જાગૃત થવાની જરૂર છે અને એના ન્યાય માટે 25 તારીખે ગુજરાત બંધનું એલાન છે. એ એલાનની અંદર જિલ્લે જિલ્લે સમાજના તમામ નાના મોટા જેટલા આગેવાનો છે એનો સપોર્ટ રહેશે એવી હું સમાજ પાસે આશા રાખું છું. જયેશ ઠાકોર. હું રાજપરા લક્ષ્મણભાઈ અને મારા મોટા ભાઈ ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત નથી, એના સમર્થનમાં આપણો કોળી સમાજ, ઠાકોર સમાજ બહુ સાથ સહકાર આપ્યો, એમનો હું આભારી છું. અને આવતી 25/1/2025 જેમાં આપણને સમાજ સારો એવો સાથ સહકાર આપે અને હું સાથ સહકારની અપેક્ષા રાખું છું અને ઘણો સાથ સહકાર આપ્યો છે અને હજી સાથ સહકારની જરૂર છે. તો સમાજ મારો માવતર છે, મારા બાપ સમાન છે, તો હું સમાજ પાસે અપેક્ષા રાખું છું. શરૂ રાખો. 25 તારીખે અમારો સમાજ અમને સહકાર આપશે. મારું નામ રાજપરા આરતીબેન છે અને મારા પપ્પા જે રાજપરા ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત છે નહીં, અને એના માટે જે લોકો ન્યાય માટે લડતા હતા એ લોકોને અત્યારે અંદર પૂરી દીધા છે અને એને ન્યાય મળે એ માટે 25/1/2025ના રોજ જે ગુજરાત બંધનું એલાન છે એમાં સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે. અને જે મારા પપ્પા માટે ન્યાય માટે લડતા સમાજથી મારો બાપ સમાન મારો સમાજ છે. હવે કુંવરજી બાવળિયાએ પણ તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે આપણે 2 દિવસ પહેલા એક ઓડિયો પણ સાંભળ્યો હતો કે કોઈ બગદાણાવાળા જે ભાઈ છે એમણે કુંવરજી બાવળિયાને ફોન કરીને કહ્યું હતું કે તમે ક્યારે ન્યાય અપાવશો, તો સાહેબ તો ખાલી મોટી મોટી બડાસો હાંકવામાંથી ઊંચા નહોતા આવતા,
કહી રહ્યા હતા કે હું ન્યાય અપાવું છું અને હું ન્યાય અપાવીશ, પણ હવે એ જોવાનું છે કે ન્યાય હજુ સુધી મળ્યો નથી. એટલે હવે એક દિવસનો સમય બાકી છે કુંવરજી બાવળિયા પાસે પણ અને સરકાર પાસે પણ, કારણ કે 25 તારીખે ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. હવે એ જોવાનું છે કે કોળી સમાજના તમામ લોકોને અને જે અન્યાય થયો છે તેમને ન્યાય કુંવરજી બાવળિયા અપાવે છે કે પછી ગુજરાત બંધનું એલાન જે કરવામાં આવ્યું છે એ સફળ જાય છે. કારણ કે હવે દરેક સમાજ જાગૃત બનવા તરફ જઈ રહ્યો છે. જે રીતે પાટીદાર સમાજમાં પણ આ જ રીતે જે અમરેલીમાં બન્યું હતું તેમને લઈને ઘણા બધા પાટીદાર નેતાઓ છે તે મેદાનમાં આવ્યા હતા ન્યાય અપાવવા માટે, પણ કોળી સમાજમાં ક્યાંય એવું નથી બન્યું. કારણ કે કુંવરજી બાવળિયા એક કેબિનેટ મંત્રી સારા છે, કારણ કે ઊંચ હોદ્દા ઉપર બેઠા છે, જેમને આ બધું કરવાનું હોય છે એ કરતા નથી. એટલે હવે લગભગ એવું લાગે છે કે 25 તારીખે ગુજરાત બંધ થઈને રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.